ફ્રેન્ડ્સ, આજે જોઈશું એકદમ છૂટી છૂટી અને ખીલેલી ખીલેલી સાબુદાણાની ખીચડી બનાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. સાબુદાણા પલાળવાથી લઈ છેલ્લે સુધી કઈ કઈ બાબતોની કાળજી રાખવી અને શું કરવાથી તમારી સાબુદાણાની ખીચડી એકદમ ટેસ્ટી બનશે એ આજે આપણે જોઈશું. ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. સાબુદાણાની કોઈ પણ આઈટમ બનાવતી વખતે સાબુદાણા કઈ રીતે પલાળવા એ જાણવું ખૂબ જ અગત્યનું છે. તો અહીં મેં 1 કપ સાબુદાણા લીધા છે. આટલા સાબુદાણાથી 4 પ્લેટ ખીચડી તૈયાર થશે. હવે સૌથી પહેલા એને આપણે સરસ રીતે ધોઈ લઈશું. એક વખત ધોઈ પાણી નિતારી લેવાનું અને ત્યાર પછી બીજી વખત ફરી પાછું પાણી લઈ ફરીથી એને ધોવાનું. સાબુદાણા પોતે સ્ટાર્ચના ગોળા જ હોય છે, તો તમે એને જેટલી વાર ધોશો એટલી વાર પાણી ધૂંધળું જ નીકળશે. તો હવે એને 2 વખત ધોઈ એમાંથી પાણી સરસ રીતે નિતારી લીધું છે. હવે એને પલાળવા માટે જેટલા સાબુદાણા લીધા હોય એના કરતાં અડધું પાણી લેવાનું. તો અહીં મેં અડધો કપ પાણી લીધું છે અને એટલા પાણીમાં સાબુદાણાને 3 થી 4 કલાક માટે પલાળીશું. 4 કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. અને આ 4 કલાક દરમિયાન વચ્ચે એકવાર મેં એને ઉપર નીચે કરી લીધા હતા. તો હવે એકદમ છૂટા છૂટા સાબુદાણા પલળીને તૈયાર થઈ ગયા છે. એક દાણો આ રીતે દબાવીએ તો એ સરસ રીતે મસળી શકાય છે. હવે અહીં મેં અડધો કપ ભરીને શિંગદાણા લીધા છે. આ કાચા શિંગદાણા જ છે અને એને મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. સાધારણ કરકરું એવું ગ્રાઇન્ડ કરવાનું. અને હવે આ શીંગના પાવડરને સાબુદાણા સાથે મિક્સ કરી લઈશું. આ રીતે અત્યારે એમાં શીંગનો પાવડર ઉમેરવાથી એમાં જે વધારાનું મોઇસ્ચર હોય છે એ ઓછું થાય છે, જેના કારણે પણ ખીચડી છૂટી છૂટી તૈયાર થાય છે. વળી ખીચડીમાં શીંગનો બહાર પડતો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે. હવે અહીં મેં મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે, જેને સૌથી પહેલાં તો છોલી લઈશું અને ત્યાર પછી એના ટુકડા કરીશું. હું બટાકાના ટુકડા હંમેશા થોડા મીડિયમ સાઇઝના જ રાખું છું. એનાથી એ ખીચડીમાં એકદમ મિક્સ નથી થઈ જતા અને ખીચડી દેખાવે પણ સરસ લાગે છે. તો આ રીતે બટાકા કાપી લીધા પછી હવે આપણે ગેસ તરફ જઈએ. ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને એમાં 4 ચમચી જેટલું તેલ લઈશું. હવે 1/4 કપ જેટલા કાચા શિંગદાણા લીધા છે અને એને આ તેલમાં શેકી લઈશું. હું બટાકા, શિંગદાણા, મરચાં બધું એકસાથે નથી ઉમેરતી, કારણ કે એકસાથે ઉમેરવાથી અમુક વસ્તુ કાચી રહી જાય છે અને અમુક વસ્તુ વધારે પડતી ચડી જાય છે. તો શિંગદાણા સરસ ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને બહાર કાઢી લઈશું. અને હવે આ ગરમ તેલમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. જીરું સરસ તતડી જાય એટલે એમાં ઉમેરીશું મીઠા લીમડાના પાન અને એને પણ થોડા સાંતળી લઈશું. અને ત્યાર પછી કાપેલા બટાકા અંદર ઉમેરી દઈશું. બટાકાને થોડા ચલાવી લેવાના અને ત્યાર પછી બટાકા પૂરતું મીઠું અંદર ઉમેરી દઈશું. તો 1/4 ચમચી જેટલું મીઠું મેં અત્યારે ઉમેર્યું. હવે બટાકાને ફરીથી ચલાવી લીધા પછી ઢાંકણ ઢાંકી એને થવા દઈશું. ગેસની આંચ એકદમ લો રાખવાની અને ત્યાર પછી 1.5 થી 2 મિનિટ પછી એને ખોલીને ચલાવી લઈશું. તમે જોશો કે થોડી જ વારમાં બટાકા ડ્રાય થઈ જાય છે. તો હવે એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી ફરી પાછા એને ઢાંકીને થવા દઈશું. ફ્રેન્ડ્સ, આ સમયે તમે કાચા બટાકાના બદલે બાફેલા બટાકા પણ ઉમેરી શકો. પણ જો બાફેલા બટાકા ઉમેરો તો પછી મીઠું ઉમેર્યા પછી તરત જ તમારે સાબુદાણા ઉમેરવાના રહેશે. ચમચાથી દબાવીને જોઈએ તો બટાકા હવે સરસ રીતે ચડી ગયા છે. તો હવે એમાં કાપેલા લીલા મરચાં ઉમેરીશું. અહીં ઓછા તીખા મરચાં જે આવે છે એમાંના 5 નંગ જેટલા મરચાંને ઝીણા સુધારી મેં અહીં ઉમેર્યા છે. તીખું તમે તમારી જોઈતી જરૂરિયાત પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. અને મરચાં ઉમેર્યા પછી ફરી પાછું એને 1 થી 2 મિનિટ સુધી થવા દીધું અને ત્યાર પછી સાબુદાણા બધા અંદર ઉમેરી દઈશું. સાબુદાણા ઉમેર્યા પછી તરત જ એના ઉપર 2 ચમચી ઘી ઉમેરવાનું. ફ્રેન્ડ્સ, ઘી ઉમેરતો વિડીયો લેવાનું હું ચૂકી ગઈ છું, પણ આ સમયે સાબુદાણાની ઉપર થોડું ઘી ઉમેરવાથી સાબુદાણા ટેસ્ટી તો બને જ છે, પણ સાથે સાથે છૂટા છૂટા પણ બને છે. હવે ફરી પાછું 1/2 ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું ઉમેર્યું છે. સાથે જ ઉમેરીશું 1 ટીસ્પૂન ખાંડ
અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ગેસ અત્યારે લો ફ્લેમ પર ચાલુ છે, પણ હવે ગેસ બંધ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી સાબુદાણાને પેનની ગરમીમાં જ સીજવા દઈશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, કે સાબુદાણા ઉમેર્યા પછી માત્ર 2 જ મિનિટ ગેસ ઓન રાખવાનો. જો વધારે સમય આપણે સાબુદાણાને ચડાવીએ તો એ ચીકણા થઈ જાય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે શેકેલા શિંગદાણા ઉમેર્યા, સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ. લીંબુનો રસ પણ હંમેશા ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનો. અને ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું, એટલે હવે આ ખીચડી ખાવા માટે તૈયાર છે. તમે ઈચ્છો તો ઉપરથી દાડમના દાણા ઉમેરી શકો છો. તો એકદમ છૂટી છૂટી અને ખીલેલી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.